અમદાવાદમાં વસ્ત્રાલ કાંડને લઈ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। પંકજ ભાવસાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી। પાસામાં મોકલ્યા બાદ થોડા દિવસમાં છૂટી ગયો હતો। અનેક વખત આવા લોકોની ધરપકડ કરાઈ છે। ગુનેગારોને પોતાની જમીન પર બનાવેલા મકાનો પર બુલડોઝર નથી ફર્યું। સરકારી જમીન પર કબજો જમાવી મકાન બનાવનાર સામે કાર્યવાહી થઈ છે। તો પાસામાં મોકલાયા બાદ તે છૂટી ગયો હતો। પંકજ ભાવસાર સામે પોલીસે કાર્યવાહી કરી છે। અનેક વખત આવા લોકોની ધરપકડ થઈ છે અને જે સરકારી જમીન પર જે આ આરોપીઓ છે તેઓએ જો દબાણ કર્યું હશે તો ત્યાં જ બુલડોઝર ફરશે અને તેવી જ જગ્યા પર બુલડોઝર ફર્યું છે। જો પોતાની જમીન પર તેઓએ બાંધકામ કર્યું હોય તો ત્યાં બુલડોઝર ફેરવવાની કાર્યવાહી નથી કરવામાં આવી। તે પ્રકારની વાત પણ હર્ષ સંઘવીએ કરી। અમદાવાદમાં વસ્ત્રાલ કાંડને લઈ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। પંકજ ભાવસાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી। પાસામાં મોકલ્યા બાદ થોડા દિવસમાં છૂટી ગયો હતો। અનેક વખત આવા લોકોની ધરપકડ કરાઈ છે। ગુનેગારોને પોતાની જમીન પર બનાવેલા મકાનો પર બુલડોઝર નથી ફર્યું। સરકારી જમીન પર કબજો જમાવી મકાન બનાવનાર સામે કાર્યવાહી થઈ છે।